तुमको क्या लगता था नहीं लौटेंगे? तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं। કીધું કે હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે। હમણાં તમને મંત્રી બનાવી દઈએ, પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે, મારી ગરીબ જનતાના મને આશીર્વાદ મળ્યા છે, આ આશીર્વાદ, આ સહકાર એ મંત્રીને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે। હું મંત્રી બની જાઉં, મુખ્યમંત્રી બની જાઉં, કરોડો અબજો રૂપિયા વસાવી લેમ, મિલકતો પ્રોપર્ટીઓ કરી લેમ, પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાની કોઈ કિંમત નથી। આ મારી જનતાનો પ્રેમ છે, આ મારા સાથી મિત્રોનો સહકાર છે, આ મારા વડીલોની આશીર્વાદ છે, એની સામે મારે મંત્રી પદની કોઈ ગરિમા નથી। આજ મારી ગરિમા છે। લોકો માટે કેવડિયા લડવા આવીએ, ભરૂચ લડવા જઈએ, દાહોદ લડવા જઈએ, આ સરકારના લોકોને ગમતું નથી, અધિકારીઓને ગમતું નથી, અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે। ત્યારે શરતી જામીનો મને મળી છે, મને કેટલાક અધિકારીઓ રાજી રાજી થાય છે, એના નેતાઓ રાજી રાજી થાય છે, કે છે કે ડેડિયાપાડામાં એમને જવા નથી દેવાના, પ્રતિબંધ છે, આવનારા દિવસોમાં નર્મદામાં પણ જવા નહીં દઈશું, પ્રતિબંધ થઈ જશે। એ નેતાઓને, પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું, આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહેશે, ત્યાંથી કાઢી નથી શકવાના। તમે ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે નર્મદામાંથી કાઢી નાખશો, અમે તો લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના। મારી ગરીબ જનતા, મારી આદિવાસી જનતા, દલિત જનતા, મારી મહિલાઓ, બહેનો, વડીલોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, જે ભરોસો મૂક્યો છે, એના પર ખરા ઉતરવા માટેની પ્રકૃતિ મને શક્તિ આપજો, શક્તિ આપજો મને। જ્યાં પણ અમારી બહેનો સાથે અન્યાય થશે, જ્યાં પણ મારા ભાઈઓ સાથે અન્યાય થશે, ત્યાં જઈને ઉભા રહેવાની મને શક્તિ આપજો, ને એમને ન્યાય આપવા માટેની મને શક્તિ આપજો। ત્યારે સાથીઓ, હું તો નાનો માણસ છું, તમે જોયું હશે, એક નાનો કેસ થયો, નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય, મામલતદારમાં જામીન મળી જાય। આ લોકોએ કેવું કાવતરું કર્યું, કેવું આયોજન કર્યું, અને મને 80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો। મિત્રો, હું નાનો માણસ છું, આટલી મોટી સરકાર, એમના મોટા મોટા નેતાઓ, એમની આખી પોલીસ ફોજ, એમની આખી આર્મી એસઆરપી ની ફોજ, હું એકલો લડી નહીં શકું, પણ તમારો સહકાર મને મળતો રહેશે, એ જ મારી તાકાત, એ જ મારી મહેનત, તમારો સહકાર એ જ મારો મનોબળ છે। એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું। જય આદિવાસી, જય જોહાર। આજની ભાણદરાની પવિત્ર ધરતી પર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કર્યું છે, ત્યારે આજના આ કાર્યક્રમમાં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી એવા નિરંજનભાઈ વસાવાજી, આ વિસ્તારના આગેવાન અને જનરલ સેક્રેટરી એવા વડીલ વિક્રમભાઈ તડવીજી, સાથે મંચસ્થ વડીલો એવા આપણે જેને હમણાં સાંભળતા હતા, આપણા ગુરુજી કંચનભાઈ, જેઓ આપણા ગબડેશ્વર એપીએમસી ના ડિરેક્ટર, આપણા વડીલ, જેમને આપણે લાગણીસભર, જેમણે આપણને વક્તવ્ય આપ્યું એવા આપણા રમણભાઈ, રમણદાદા, સાથે મંચસ્થ ઉપસ્થિત રણછોડભાઈ, સરપંચ શ્રી રમેશભાઈ, સરપંચ શ્રી શાંતિલાલભાઈ, સાથે સાથે મારા સાથી મિત્ર એવા આશુતોષભાઈ, આશીષભાઈ તડવી, વિજયભાઈ તડવી, રવિભાઈ, વકીલ એસોસિએશનના
મિત્ર મંડળો, સાથે સાથે મંચસ્થ તમામ વડીલો, કંચનભાઈથી માંડીને તમામ એક્સ આર્મી અરવિંદભાઈ, હીરાભાઈ, સાથે મારા સાથી યુવાન મિત્રો અને જુદા જુદા ગામોમાંથી પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો અને ભૂલકાઓ, તમારી બધાના દુઆથી આજે મને નામદાર કોર્ટે જામીન આપી દીધા છે અને તમારી વચ્ચે આવેલું છું. ત્યારે નેતાઓને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. મને કેટલાય લોકો મળ્યા, મોટા મોટા લોકો. હું જયારે 3 દિવસની પેરલમાં આવ્યો, ગાંધીનગર ગયો, કીધું કે હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે, હમણાં તમને મંત્રી બનાવી દઈએ. પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે, મારી ગરીબ જનતાના મને આશીર્વાદ મળ્યા છે, આ આશીર્વાદ, આ સહકાર એ મંત્રીને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે. હું મંત્રી બની જાઉં, મુખ્યમંત્રી બની જાઉં, કરોડો અબજો રૂપિયા વસાવી લેમ, મિલકતો પ્રોપર્ટીઓ કરી લેમ, પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાની કોઈ કિંમત નથી. આ મારી જનતાનો પ્રેમ છે, અમારા સાથી મિત્રોનો સહકાર છે, અમારા વડીલોની આશીર્વાદ છે. એની સામે મારે મંત્રી પદની કોઈ ગરિમા નથી. આજ મારી ગરિમા છે, આજ મારી પૂંજી છે. ત્યારે આવા દિવસો અનેકો આવી ગયા, અનેકો વેઠી લીધા. નામદાર કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા, એમાં ખોટી ખોટી એફિડેવિટો રજૂ કરવામાં આવી. એમાં કહેવામાં આવ્યું આ તો ઝુંઝારો માણસ છે, માથા ભારે માણસ છે, આટલા બધા કેસો થાય છે, આમ થાય છે, તેમ થાય છે. ભાઈ, મારે તો કોઈની સાથે જમીનના ઝઘડા નથી, મારા કોઈ 2 નંબરના ધંધા નથી. લોકો માટે કેવડિયા લડવા આવીએ, ભરૂચ લડવા જઈએ, દાહોદ લડવા જઈએ. આ સરકારના લોકોને ગમતું નથી, અધિકારીઓને ગમતું નથી, અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે. ત્યારે શરતી જામીનો મને મળી છે. મને કેટલાક અધિકારીઓ રાજી રાજી થાય છે, એના નેતાઓ રાજી રાજી થાય છે, કે છે કે ડેડિયાપાડામાં એમને જવા નથી દેવાના, પ્રતિબંધ છે. આવનારા દિવસોમાં નર્મદામાં પણ જવા નહીં દઈશું, પ્રતિબંધ થઈ જશે. એ નેતાઓને, પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું, આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહે છે, ત્યાંથી કાઢી નથી શકવાના. તમે ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે નર્મદામાંથી કાઢી નાખશો, અમે તો લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારેય કાઢી નથી શકવાના. આ લોકોનો પ્રેમ મળ્યો છે, આ લોકોનો સહકાર મળ્યો છે. આજે જ્યારે આ મંચ પર આવ્યા છે, તમારી બધાની હાજરી છે, તે પૂરો વિશ્વાસ સાથે તમને કહીએ છે. પ્રકૃતિને હું પ્રાર્થના કરું છું કે આટલી નાની ઉંમરમાં જે પણ મને આજે મળ્યું છે, ભગવાન ઈશ્વરનો તમારો આભાર માનું છું, પ્રકૃતિનો આભાર માનું છું. મારી ગરીબ જનતા, મારી આદિવાસી જનતા, દલિત જનતા, મારી મહિલાઓ, બહેનો, વડીલોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, જે ભરોસો મૂક્યો છે, એના પર ખરા ઉતરવા માટેની પ્રકૃતિ મને શક્તિ આપજો, શક્તિ આપજો મને. જ્યાં પણ અમારી બહેનો સાથે અન્યાય થશે, જ્યાં પણ મારા ભાઈઓ સાથે અન્યાય થશે, ત્યાં જઈને ઉભા રહેવાની મને શક્તિ આપજો ને એમને ન્યાય આપવા માટેની મને શક્તિ આપજો. ત્યારે સાથીઓ, હું તો નાનો માણસ છું. તમે જોયું હશે, એક નાનો કેસ થયો, નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય, મામલતદારમાં જામીન મળી જાય. આ લોકોએ કેવું કાવતરું કર્યું, કેવું આયોજન કર્યું, અને મને 80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો. મિત્રો, હું નાનો માણસ છું. આટલી મોટી સરકાર, એમના મોટા મોટા નેતાઓ, એમની આખી પોલીસ ફોજ, એમની આખી આર્મી SRP ની ફોજ, હું એકલો લડી નહીં શકું.
પણ તમારો સહકાર મને મળતો રહેશે. એ જ મારી તાકાત, એ જ મારી મહેનત. તમારો સહકાર એ જ મારો મનોબળ છે. એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું. બાકી તો મને ને મારા પરિવારને ક્યારના લોકો પૂરા કરી દે. પણ તમારા આશીર્વાદ છે, તમારો સહકાર છે, એ જ મારી તાકાત છે. આ સહકાર, આ જ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મને, મારા ટીમને, મારા વડીલોને બધાની સાથે તમે રાખજો. આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે. આજે હું એકલો છું, પહોંચી નથી વળતો, ત્યારે મારા યુવાનોને, મારા વડીલોને, મારી મતબેનોને પણ તમને કેમ છું, તમે હવે તૈયાર થઈ જાઓ. તાલુકા પંચાયતમાં લડો, જિલ્લા પંચાયતમાં લડો, સરપંચમાં લડો. આવનારી ધારાસભ્ય જુનારાજે મારું મોસાણ છે, મારા મમ્મીનું ગામ છે, અને જુનારાજમાં અને આજુબાજુના ગામોમાં જ્યારે તકલીફ છે ત્યારે અમે આજે એક પદયાત્રા યોજી છે. અને અમારી પ્રશાસન સામે માંગણી એટલી છે કે જે જુનારાજ પૌરાણિક ગામ છે, ઐતિહાસિક ગામ છે, જેનો ઇતિહાસ 500 થી 700 વર્ષ જૂનો છે, અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો. ત્યારે જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રક્ચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે. જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. સગર્ભા બહેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે, એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી. એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે. ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે. ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જેણે પણ અટકાવેલો હશે, જે પણ નીતિ વિષયક બાબતો હોય, એનું નિવારણ લાવીને દિન 15માં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. જો દિન 15માં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે 30 અને 31 તારીખે, ત્યારે અમે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માંગીશું. અને જેટલા પણ અસરગ્રસ્ત ગામો છે એમના આગેવાનો, ત્યાંના લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરીશું. ચેતનભાઈ, ખાસ કરીને જે કયા કારણસર આ જે રોડ અટકેલો છે ને, કેટલા કિલોમીટરનો રોડ છે અને કયા કયા ગામના લોકો અસર કરે છે, પ્રભાવિત છે? ડીબી પટેલ કન્સ્ટ્રક્શન વડોદરાને આનું ટેન્ડર આપવામાં આવ્યું છે. 14 કિલોમીટર રોડ છે, જીતગઢથી લઈને જુનારાજ સુધીનો. એણે સ્ટ્રક્ચરના કામ પણ ચાલુ કરી દીધા હતા, પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા. એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે. ત્યારે હવે 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, ફરી આ કામ ચાલુ થયું નથી. ત્યારે અહીંયા સવાલ એ થાય છે, કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે, હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે, એમાં નવું જંગલ કપાવવાનું છે, નવા રોડો નીકળવાના છે, તો રાતોરાત કામો થઈ જાય છે. પણ જ્યારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી. ફોરેસ્ટવાળા કે છે જંગલ ખાતાની પરવાનગી લઈ લો, તો એક બાજુ તમે રાતોરાત મંજૂરીઓ આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો, જે દુઃખદ ઘટના છે. એટલે અમે અગાઉ આ વિસ્તારના તાલુકા સભ્ય, સરપંચ અને એમના વડીલોએ સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના સ્વાગતના કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે, છતાં નિરાકરણ નથી આવતું. ત્યારે અમે વિચારી રહેલા છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે આ વિસ્તારમાં આવવાના છે ત્યારે અમે 100 આગેવાનો એમને મળવાનો સમય માંગીશું અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની રજૂઆત અમે કરીશું. તમે આજે કોને મળ્યા અને રેલી કાઢી શું કીધું અધિકારીઓ? આજે અમે નાયબ વન સંરક્ષક નર્મદા મારફતે કેવડિયાને આવેદનપત્ર પાઠવેલ છે અને એમને અમે તમામ હકીકતો બાબતે દર્શાવેલ છે. આપ સૌ જાણો છો, જુનારાજ એ ડેવલપ થાય તો પર્યટક માટે પણ ખૂબ સારો વિસ્તાર છે. ત્યાં જે હાથિયા ભીલનું શાસન હતું 750 વર્ષ જૂનું, દેવહાત્રા ડુંગર પણ આજે એક પૌરાણિક સ્થળ તરીકે ડેવલપ થઈ શકે છે. સાથે સાથે 500 વર્ષ પહેલા ત્યાં રાજકોટીનું ત્યાં રજવાડું હતું, ગોહિલ વંશનું રજવાડું હતું. ત્યાં આજે 1834માં જે બનેલો મંદિર છે નીલકંઠ મહાદેવનું, એ મંદિર પણ આજે સાક્ષી છે. ત્યાંના કિલ્લાઓ, ત્યાંના રાજમહેલો સાક્ષી છે. તો આટલા જૂના ગામે કરજણ ડેમમાં પણ આટલું મોટું યોગદાન આપ્યું હોય અને તેમના મૂળભૂત સુવિધામાં રસ્તો નહીં બને, એ આપણા સૌ માટે દુઃખદ બાબત છે. ત્યારે એક જ અમારી માંગણી છે, જે રસ્તાનું કામ અટકેલું છે એ દિન 15માં ફરી ચાલુ કરાવવામાં આવે અને આ લોકોની આ રોડ પૂરો કરવામાં આવે એવી અમારી માંગણી છે. રસ્તાની મંજૂરી તો મળી ગઈ ત્યારે કામ ચાલુ થયું, તો ફરીથી શું કામ બંધ કરવામાં આવે? કયા કારણો દર્શાવવામાં આવ્યા છે? ફોરેસ્ટ વિભાગ સાથે અમે આગળ વાત કરી હતી અને ગઈકાલે મેં ટેલિફોનિક પણ કેટલાક બાંધકામના અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી, તો એમણે
સુલપાણેશ્વર અભયારણ્ય છે અને સુલપાણેશ્વર અભયારણ્યના લીધે ફોરેસ્ટના એનઓસી લેવાની થાય છે તે હજુ આવી નથી એટલે રોડ અટકેલું છે. પણ સવાલ એ થાય છે કે અહીંયા બીજા પ્રોજેક્ટો તમારે અઠવાડિયામાં મંજૂર થઈને ચાલુ થઈ જાય છે, તો આ એક વર્ષથી બંધ છે. તો જે પણ નીતિ વિષયક બાબતો હોય વહીવટી તંત્રએ એકબીજા સાથે સંકલન કરીને એનું નિરાકરણ લાવવું જોઈએ. અમારી તો માંગ એટલી છે કે રોડ અમારો બની જવો જોઈએ. જે ડામર સપાટી હતી જ, જૂનો રોડ હતો જ, એને જ નવો રોડ બનાવવાનો છે. કે નવું જંગલ કાપવાનું નથી કે નવો ચીલો પાડવાનો નથી, તો એ રોડ બનાવવા દેવામાં આવે એવી અમે ફોરેસ્ટના ડીસીએફ શ્રીને રજૂઆત કરી છે. વગર એનઓસી નાળા બનાવી દીધા હતા. હવે તમે જોયું હશે, આપણે પણ નીતિ વિષયક બાબતોમાં માનીએ છીએ કે એની જે પણ પ્રોસેસ હોય તે પ્રોસેસ પૂરી થવી જોઈએ ને ઘણો સમય એમાં મળ્યો છે. એવું નથી કે કાલે મંજૂર થઈને આજે સ્ટ્રક્ચર ચાલુ થઈ ગયું. ઘણો સમય હતો ત્યારે વહીવટી તંત્ર અને જંગલ ખાતાના સંકલનના અભાવે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સાથે સાથે સ્થાનિક નેતાઓએ પણ આમાં ગંભીરતા રાખવી પડશે, તો જ આનું નિરાકરણ આવશે. અમારા વિસ્તારોમાં પણ ઘણા પ્રશ્નો આ રીતના ઉપસ્થિત થાય જ છે. અમે બધા સાથે સંકલન કરીને કરાવીએ છીએ ને થાય છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા જિલ્લાનું જ છે, ત્યાં બધા જ પ્રોજેક્ટો થયા છે, તો આ રોડ પણ થવો જોઈએ એવી અમારી માંગણી છે. સાંસદે ખુદે ખાતમુહૂર્ત કર્યું તો પણ બંધ થઈ ગયું છે. મનસુખભાઈ વસાવા એ અમારા કૌટુંબિક છે અને આ જુનારાજ ગામ એમનું પણ છે ને મારા મમ્મીનું પણ છે. અને સાંસદશ્રીએ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે અને એમણે પણ રજૂઆત કરી છે. એમની પોતાની સરકાર છે, છતાં એ લોકો એમને પણ ગણકારતા નથી, વહીવટી તંત્ર એમને પણ ગાંઠતું નથી, એવું આમાં સાબિત થાય છે. પણ અમે આમાં કાચું કાપવાના નથી. દિન 15માં જો વહીવટી તંત્ર અમને યોગ્ય જવાબ નહીં આપશે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવવાના છે, એમનો સમય લઈશું અને જેટલા પણ ગામો અસરગ્રસ્ત છે અમે બિન રાજકીય રીતે બધા જ પક્ષના લોકો ભેગા મળીને એમને મળવા જઈશું. મામાના ગામમાં રસ્તો નથી બનતો, તેને કારણે ભાણિયાએ વિરોધ ઉઠાવવો પડ્યો. બિલકુલ મારું મોસાણનું ગામ છે. મારે ક્યારેક મારા દાદા, મારા કાકા, કોઈની પણ તબિયત ખરાબ થાય એમને લાવવા માટે પણ તકલીફ પડતી હોય છે. વચ્ચે મારા કૌટુંબિક લોકોને મળવા માટે હું ગયો અને ગાડી માંડ મેં ત્યાં પહોંચાડી. તે જ દિવસે મેં નક્કી કર્યું કે આપણે એક દિવસ તમે નક્કી કરો અને આપણે વહીવટી તંત્રને જે જાગતું નથી, મૂળભૂત સુવિધા આપવા માટે જેમને રસ નથી એવા લોકોને મળીએ અને આપણે આ કામ કરાવીએ. અને અમે 15 દિવસ એમને આપ્યા છે. જો નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે જે એકતા પરેડનો કાર્યક્રમ છે ડાયરેક્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળીશું.